નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે જેમાં આપણે અત્યારે કુંડળી વિશે જાણકારી મેળવી રહ્યા છીએ. લાલ કિતાબની કુંડળી માનવ જીવન પર કઈ રીતે અસર પહોંચાડે, કયો ગ્રહ ક્યારે શું નુકસાન પહોંચાડે, એની જાણકારી તમે હમણાં એમાંથી જાણી રહ્યા છો. તો આજે છે ને, આજે માનવ જીવન માટે એક બહુ મહત્ત્વની ઘટના હોય છે, એક્સિડન્ટ. સાજો સમો માણસ, કોઈ તકલીફ નથી, કોઈ નુકસાની નથી, કોઈ એને અવરોધોનો સામનો કરવો નથી પડતો, પણ એની કુંડળીમાં લખ્યો છે એક્સિડન્ટ. ને એક્સિડન્ટ એટલે 1 સેકન્ડમાં આખું જીવન બદલાઈ જવું. આજે આવી એક કુંડળીનો અભ્યાસ કરીએ જેનાથી તમને ખ્યાલ આવશે કે માનવ જીવનમાં ક્યારે આવા ગ્રહો આપણે નુકસાન પહોંચાડી શકે છે. એની દશા જોવી પડે, શનિનું સ્થાન જોવું પડે, તમારી કુંડળીમાં કયો ગ્રહ ક્યાં કઈ રીતે બેઠેલો છે, કયો ગ્રહ એક્સિડન્ટ કરાવી શકે છે અને કેવો, એની પણ જાણકારી આપણે કુંડળી દ્વારા મેળવી શકાય છે. હું ઘણી વખત ઘણા લોકોને આ બાબતનું પ્રિડિક્શન આપું છું. સમજી જાય, ઉપાય કરી લે તો કોઈ નુકસાન નથી. નથી સમજતા, સમયસર ઉપાય નથી થતો, તો અચાનક એવો એક પ્રહાર થાય કે જેમાં નસીબ બદલાઈ જાય અને એ બદલાયેલા નસીબ પર ભગવાનને રડવું આવે. તો આજે આપણે એક એવી કુંડળી જોવાના છે કે જેમાં ચોક્કસપણે એક્સિડન્ટનો યોગ લખ્યો છે, મોટી ઈજા લખી છે અને લાંબો સમય આપણે વાસ્તવિક દુનિયાથી દૂર રહેવું પડે એ ઘટના એમાં લખાયેલી છે. અને અત્યારે આ વ્યક્તિ આ જ પોઝિશન ભોગવી રહ્યા છે. અત્યારે સ્ક્રીન પર તમે જે કુંડળી જોઈ રહ્યા છો ને, એમાં ધ્યાનથી આ કુંડળીને જોજો. ચોક્કસ તમને ખ્યાલ આવશે કે ક્યાં શું થયું, કયો ગ્રહ કઈ રીતે આપણને નુકસાન પહોંચાડી શકે. મીન લગ્નની કુંડળી છે. 7મા સ્થાનમાં મંગલ અને શનિ બે ભેગા છે. કર્ક રાશિનો ચંદ્ર 5મા ભાવમાં બેઠેલો છે રાહુની સાથે. 8મે ગુરુ પાછા તુલાના. સૂર્ય 8મા સ્થાનમાં વૃશ્ચિકના. 10મે બુધ ધન રાશિમાં, 10મે બુધ. અને મકરમાં શુક્ર અને કેતુ 11મા સ્થાનમાં બેઠેલા. આ કુંડળીના ગ્રહો આપણે જોયા. 7મા સ્થાનમાં બેઠેલો મંગલ અને શનિ, આ બે એક્સિડન્ટનો યોગ બનાવીને બેઠા છે. કર્ક રાશિ પ્રમાણે 29/4/2022 થી 29/3/2025 સુધી 8મે શનિ ચાલ્યો. ને 8મે શનિ જ્યારે ગોચર કરતા હોય ને ત્યારે ઈજાનો બહુ મોટો સંભવ ઊભેલો હોય છે ને ઈજા થાય છે. જો તકેદારી રાખશો તો બચી જવાશે, અને ધ્યાનમાં નથી લેતા તો ચોક્કસ તમને ઈજા પહોંચાડે. તો આ વ્યક્તિને 8મે શનિ ચાલતો હતો, કોઈ જ વસ્તુ પર ધ્યાન અપાયું નથી ને અચાનક રાતના સમયે ગાડી ચલાવતા એક્સિડન્ટ થયો. હવે આ જે ઘટના ઘટી ને એમાં ઈજા કઈ થઈ? મૂઢમારની, શોક લાગ્યો, ડર લાગ્યો કે હું ઠોકાઈ ગયો, આ ઘટના ઘટી. લોહી નથી નીકળવું, મૂઢમાર વાગ્યો ને અચાનક દિમાગ પરનો જે કંટ્રોલ માણસ ધરાવે છે એ ખોવાઈ ગયો. 2025ના લગભગ જાન્યુઆરી એન્ડમાં આ ઘટના ઘટી ને ત્યારથી અત્યાર સુધી માણસ દિમાગ પર કંટ્રોલ નથી મેળવી શક્યા. આ કેસ ડાક્ટરોએ તો પહેલાં જોતા એવું કીધું કે ભાઈ આને રહેવા દો, 2-3 કલાક જોઈએ, કંઈક ભાનમાં આવે તો ઠીક, બાકી તો પતી ગયેલું છે, અમારું કામ આમાં નથી. તાત્કાલિક આ લોકોએ મારો કોન્ટેક કર્યો. મેં જે પ્રાથમિક ઉપાય હતા એ કરાવ્યા. માણસમાં હલચલ આવી, જે શરીર હલતું નહોતું એ શરીર હલ્યું, મોમેન્ટ આવી અને ડાક્ટરોએ ઈલાજ શરૂ કર્યો.
ડાક્ટરોના ઈલાજ ચાલતા હતા, એની સાથે સાથે મારા ઉપાયો મેં કરાવ્યા અને ધીરે 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 માણસ જે બિલકુલ બેહોશ અવસ્થામાં હતો એમાંથી હોશમાં આવ્યો. નળીઓ મૂકીને ખોરાક શરૂ થયો, એના માટે કેરટેકર રાખીને એની દેખરેખ રખાઈ છે, બધું છે. સુધારો ઓછો હતો, ધીરે ધીરે પાછા ઉપાયો થયા. મેં પર્સનલ વિઝિટ કરી અને જે કંઈ બી ઉપાયોની જરૂર હતી, જે જરૂરી હતી વસ્તુઓ, તે મેં એડવાઇસ કરી અને આજે ધીરે 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 માણસ જે મગજ પરનો કંટ્રોલ ખોવાઈ ગયેલો એમાં ધીરે ધીરે પાછા આવી રહ્યા છે. આજે વ્યક્તિઓને ઓળખતા થયા છે અને બોલવાનો પ્રયત્ન કરે છે, બોલાતું નથી. ખોરાક આજે પણ નળીથી જાય છે અને ચોક્કસપણે હાથ પગમાં જે તકલીફ હતી, જે ખેંચાઈ જતા હતા, જે બહુ બળ લાગતું હતું, જ્યારે માણસને મગજમાં વાર લાગે ને ત્યારે માણસમાં અખૂટ શક્તિ પેદા થાય અને એકદમ પતલો માણસ, એક ભરાવદાર માણસને બી ધક્કો મારે તો એ માણસ પડી જાય, એવી તાકાત એના શરીરમાં ઉત્પન્ન થાય. એટલે આપણે ઘણીવાર નથી જોતા હોસ્પિટલોમાં જઈએ ત્યારે પેલા હાથ પગ બાંધી રાખે, તો એ જે સમય છે એ એક બહુ મહત્ત્વનો સમય હોય છે અને એ સમયમાં ધીરે 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 રિકવરી શરૂ થઈ છે. અને આજે હવે એક આશા જન્મેલી છે કે ભાઈ માણસ પાછો નોર્મલ થશે. તો મિત્રો, આ કુંડળીના જે ગ્રહો છે ને એને આપણે સમજીએ તો ખ્યાલ આવે. સૌથી પહેલાં શનિની પનોતી ચાલતી હતી, 8મે શનિ હતો, તો ચોક્કસ આ વસ્તુ ધ્યાનમાં નહોતી લેવાય, એટલે ઈજા થવાની હતી, થઈ. ઈજાને કારણે જે 10મા સ્થાનમાં શુક્રકેતુ, તો પતિ પત્નીના સંબંધોમાં લાંબો સમય અંતર બનવાનું છે અને એ અત્યારે બની રહ્યું. 10મે બુધ, માણસે બુદ્ધિ વિરુદ્ધનું કામ કર્યું, બુધ નીચ થયો, ન કરવાનું કામ કરાયું, એક્સિડન્ટ થયો અને આજે આપણા હાલતમાં એ વ્યક્તિને જોઈ રહ્યા છે. સૂર્ય 8મે છે, અતિરેક ગુસ્સો છે આ વ્યક્તિમાં, ઘણો બધો, એમ પોતાની જાતને કંટ્રોલ નથી કરી શકતા. 8મે ગુરુ, થવાની જે ઘટના હતી એને ખ્યાલ પણ હશે, એને વિચાર્યું પણ હશે, પણ એ જાણકારી વગર કોઈને કહી ન શક્યા કે ન રિકવર. હવે 8મે ગુરુ છે ને લોહીને લગતી પરેશાની પણ આપે છે ઘણી વખત, તો આ વસ્તુ પણ એમને ભોગવવી પડી. 7મા સ્થાનનો મંગળ અને શનિ, એક જે પેલો ઈગો કહીએ સ્વભાવમાં, એમ પેલું અભિમાન કે પ્રાઉડ કે એ ટાઈપના એમાં સ્વભાવમાં આ જે વસ્તુ ઘટના ઘટી. 7મે મંગળ અને શનિની યુતિ હંમેશા નુકસાન કરે છે. સામે મંગળ શનિ આવે ને ત્યારે હથિયારથી મોત થાય, એક્સિડન્ટથી મોત થાય. તો આ જે જાણકારી છે ને એ ફક્ત ને ફક્ત લાલ કિતાબથી મળે છે. ચંદ્ર ને રાહુ, ઘણો લાંબો સમય માનસિકતા ગુમાવવી પડી, અત્યારે પણ હજુ પૂરેપૂરી માનસિકતા સ્થિર નથી થઈ. તો આ જે ઘટનાઓ છે ને એની પર આપણે જો ધ્યાન આપીએ અને આવા ગ્રહોને પહેલેથી ઓળખીને એના ઈલાજ કરીએ તો ચોક્કસ આપણે આમાંથી બચી શકીએ છીએ. હવે આ કુંડળીમાં જોશો ને તો કાલસર્પ છે, 5મે રાહુ અને 11મે કેતુ, બધા ગ્રહની વચ્ચે છે, તો કાલસર્પ બન્યો. આ ગ્રહોની પરિસ્થિતિમાં પદમ નામનો કાલસર્પ બને. આમાં મિત્રો દ્વારા વિશ્વાસઘાત થાય અને એ થયો. બહુ મોટો ધંધો છે આ વ્યક્તિનો, કરોડોનો વેપાર છે, પણ આજે જેના પૈસા બાકી છે તે લોકો મોં ફેરવીને વિશ્વાસઘાત કરીને દૂર થવા માંડ્યા. માણસ બેશુદ્ધ છે, પૂરેપૂરો ભાનમાં નથી, એટલે ઘણી બધી બાબતો ભૂલાયેલી હોય, હિસાબ કિતાબ આતે, તો ઘણા બધા લોકોએ એની સાથે આ વર્તન કર્યું છે. આવા સમયે ઘણી વખત આપણે જેને ચૂકવવાના હોય ને ત્યાં આપણા માટે મુશ્કેલી ઊભી થાય ને ત્યાં આપને અપયશ મળે. તો આ પણ વસ્તુ છે. આજે ઘણા બધા લોકોએ એવું કીધું કે ભાઈ વેપાર ધંધા સંકેલી લો, હવે કંઈ થવાનું નથી, આ નથી. તો એ કોણે સલાહ આપી? જેણે એમને પૈસા આપવાના છે, જે લોકોના બાકી છે તે લોકો એવી સલાહ આપે કે બંધ કરી દો હવે.
તો આ જે ઘટના છે ને એ વિશ્વાસઘાતની ઘટના પણ આ કાલસર્પ યોગથી બનતી દેખાય છે. તો મિત્રો, જીવનમાં જ્યારે પણ આપણા ગ્રહો આપણને કંઈક જ્ઞાન આપે છે તો આપણે એની પર ધ્યાન આપવું જોઈએ ને સમજવું જોઈએ ને જીવનમાં આગળ વધવું જોઈએ, ઉપાય કરવા જોઈએ. ભલે એ ઘટના આપણા જીવનમાં તે સમયે નથી બનતી પણ આગળના સમયમાં બને છે અને એનાથી આવા નુકસાન થાય છે. આવો માણસ એક સમય એવો આવે સંન્યાસ લેવાનું મન થાય આવા વ્યક્તિઓને, તો એ પણ આપણા માટે એક એવો જટિલ પ્રશ્ન છે કે ભાઈ સંસારમાં રહેવું ન રહેવું, શું કરવું. પત્ની છે, બાળકો છે, પરિવાર છે, તો આજે એ બધામાંથી બિલકુલ અળગા. અને અત્યારે કેવું, રોજનો હજારો રૂપિયાનો ખર્ચો થતો જાય છે પણ રિકવરી આવતી નથી. તો આ જે ઘટનાઓ છે ને તે બહુ ચોક્કસ રીતે આપણે પહેલાં જાણી શકીએ. હવે મેં તમને જે ઘટના કીધી એ ઘટનાઓ કુંડળીમાં લખાયેલી છે, એને વર્ણવીએ, એને જોઈએ, એનો ઈલાજ કરીએ. ભલે હું એમ કહું ભાઈ એ થશે કે નહીં થશે, પણ આપણે એમ માનીએ કે ભાઈ આ થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રશ્નાર્થ પર ઊભેલું છે કે ભાઈ આવું થશે કે નહીં થશે, તો ચોક્કસપણે આપણે એની પર ધ્યાન આપવું જોઈએ અને એના ઈલાજ કરવા જોઈએ. ઈલાજ, એના ઉપાય કરી લો. તો જે ઘટના ઘટવાની છે તો સૂડીનો ઘા સોયથી જાય તો બચી તો જવાય ને. તો આ બધી સામાન્ય જે ઘટનાઓ છે ને એ આપણે લાલ કિતાબની કુંડળીથી જાણી શકીએ છીએ. જીવનમાં કયા સમયે કયો વળાંક આવી શકે છે, આપણું જીવન ક્યારે બદલાઈ શકે છે, એનું એક પાયાનું જ્ઞાન જો આપણે મેળવી લઈએ ને તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ સમય મારા માટે સાચવીને ચાલવાનો છે. પણ આપણે એને સમજતા નથી એટલે આપણે એમાં ભાગ લેતા નથી. આ જે જ્ઞાન છે એ કિતાબ બહુ સચોટ રીતે આપે છે અને એની જાણકારી પહેલાંથી તમને આપે છે. અને જો તમે વ્યવસ્થિત જાણકાર પાસે લાલ કિતાબની કુંડળી બનાવો, એની જાણકારી મેળવો, થનારી ઘટનાઓનો થોડો ઘણો અંશ તમે જાણી લો અને આના ઉપાય કરી લો તો ચોક્કસ તમને બહુ મોટી નુકસાની નથી થતી. અને મેં કીધું એમ પેલો સૂડીનો ઘા સોયથી જાય તો ચોક્કસપણે આપણે એમાંથી બચી શકીએ છીએ. તો મિત્રો, ક્યારે પણ તમારી કુંડળીના ગ્રહોને અનદેખા નહીં કરો, નહીં તો મુશ્કેલીઓ પડશે અને જીવનમાં બરબાદીને નોતરશો. તો આ આપણે ધ્યાનમાં લેવાનું છે. પહેલેથી આપણી કુંડળી બનાવી અને એ કુંડળીની સમજણ મુજબ આપણે આગળ ચાલવાનું છે તો ચોક્કસ ફાયદો થશે. નાના મોટા કર્મ માનવ જીવનને ખરી દિશામાં આગળ લઈ જાય છે અને લાલ કિતાબના ઉપાયોમાં ફક્ત અને ફક્ત કર્મ જોડાયેલા છે. તો જો એને આપણે ધ્યાનમાં લઈશું અને આગળ ચાલીશું તો ચોક્કસ આપણને એક સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.